જામનગર જિલ્લામાં થયેલા કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। સુજલામ સુફલામ યોજનાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા, જેમાં જિલ્લા પંચાયત ભાજપના સભ્ય દ્વારા જ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। કામગીરી અધૂરી રાખી કાગળ પર બતાવ્યાનો આક્ષેપ। ગ્રામ્ય વિસ્તારમાં તળાવ ચેકડેમ માટે 5 કરોડ મંજૂર થયા હતા। તળાવ ઊંડા કરવાની જરૂર ન હતી ત્યાં કામ મંજૂર કરવામાં આવ્યા છે। આમ છતાં ગામમાં માંગણી ન હોય ત્યાં તળાવ ઊંડા કરવા જતાં વિરોધ પણ કરવામાં આવ્યો। અધિકારી દ્વારા કામગીરી કાગળ પર કરી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। અધિકારી ટેન્ડર બહાર પાડી પોતે કામ કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો। પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો દ્વારા અને કોઈ ગામની અંદર જે માગણી ન હોય એવા જ્યાં તળાવ એવા મંજૂર કર્યા કે જેની અંદર પાણીની સંગ્રહ શક્તિ ન થાય અને જે તળાવની અંદર કોઈ કામ કરવું જરૂરી ન હોય અને હકીકત જ્યાં જરૂરી છે ત્યાં મંજૂર નથી કર્યા, જેની ખેડૂતોની માગણી, ગ્રામ પંચાયતની, જિલ્લા પંચાયતની માગણી, એ તળાવ મંજૂર કરવામાં નથી આવ્યા। કે રાજકોટની અંદર 3,15,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા, જ્યાં 10,000 રૂપિયાનો પણ ખર્ચો થાય એમને કામ કરવું કોઈ જરૂર નથી। ગ્રામ પંચાયત સરપંચો પણ વિરોધ કર્યો, ગામ લોકોએ વિરોધ કર્યો કે ભાઈ અહીંયા ક્યાં કામની જરૂર છે। તો આવા કૌભાંડો કરે। પરમાં નવા ગામ પાસે તળાવ એક પાસ કરવામાં આવેલું છે, આશરે 3 લાખ જેવી કિંમત છે એની, પણ એ તળાવની અમે ક્યાંય માંગ નથી મૂકી, છતાં પણ સરકારે ઉપર બેસીને ચેમ્બરના લોકોએ પાસ કરેલ છે। આ તળાવ પાસ કરવામાં આવેલું છે જ્યાં પાણીનો ક્યાંય જાતનો આવક નથી કે કોઈ ખેડૂતને ફાયદો નથી, એવા કામ પાસ કરેલ છે, જેનાથી એ લોકોને ફાયદો થાય એવા કામ એને પાસ કર્યા।